પધારો 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 મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ. એક શ્વાસે આ બોલવા માટે મજાની એનર્જી જોઈએ હો. તો મારા ડેલી વ્લોગ હવે નથી બની રહ્યા. હું એકદમ નવરી નફટ નાલાયક બેસી રહેલી હોઉં છું. મારે કશું જ કામ નથી હોતું, કંઈ જ એટલે કંઈ જ નહીં. છતાં પણ એવું થઈ જાય છે કે હું વ્લોગ નથી બનાવી શકતી. હવે કાલે નહોતી નવરી છો, કાલે નથી, પરમ દિવસે બી એવું હતું કે સેકન્ડ ઓપિનિયન માટે મારા જે રેડિયેશન ચાલુ થવાના છે, તો સેકન્ડ ઓપિનિયન માટે આપણે ડૉક્ટરને બતાવવા ગયા હતા, તો એ મળ્યા નહીં, તો પાછા આવ્યા. પછી કાલે ગયા હતા, તો કાલે અમે સવારે જુઓ ને 10:30 વાગ્યાની અપોઇન્ટમેન્ટ, 10:30 કે 11 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી, એટલે અમે ગયા. એ બધું પૂરું થતાં 2 વાગી ગયા હતા. પછી કાલની મજાની વાત કરો, કાલે HCG હોસ્પિટલ છે ને, ત્યાંથી જે મતલબ રેડિયેશનવાળા ડૉક્ટર છે એમને અમે બતાવ્યું, અને આ રેડિયેશન સિવિલમાંથી જે લેવાના છે તો એ થોડા અત્યારે ડીલે થઈ રહ્યા છે, તો કંઈ વાંધો નથી ને. એ બધું જે મજાની સલાહ સૂચન લઈ લીધી, તો એમને કહ્યું કંઈ વાંધો નથી, બધી ટ્રીટમેન્ટ બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. જે વસ્તુ અવેલેબલ છે એની ઉપર એ અમને આપી રહ્યા છે, મતલબ મારા કેન્સર ઉપર એમ. તો એ અમને બહુ પોઝિટિવ વસ્તુ મળી. બીજું એમને કહ્યું રેડિયેશન બી આપશે તો એ સારું જ રહેશે, કંઈક ને કંઈક સારું પરિણામ મળશે. પણ રેડિયેશનમાં એવું હોય કે ભાઈ પહેલાં આપી દે પછી ખબર પડે, અને એની કોઈ સાઈડ ઇફેક્ટ નહીં હોય. એમને સમજાવ્યું કે બેટા એમાં કશું જ નહીં હોય, એમાં હશે સામાન્ય ચામડી કાળી થાય કે એવું કંઈક, એ સામાન્ય વસ્તુ છે, કંઈ બહુ મોટી વસ્તુ નથી. કે બીજું તને કોઈ તકલીફ નહીં થાય, તું એક્ટિવા લઈને જાતે રેડિયેશન લેવા જઈ શકીશ, જાતે આવી શકીશ. તો આપણે તો આવું તો જોતું જ તું. તો બસ જલ્દી ચાલુ થઈ જાય એટલી વાર. બીજું એના પછી પિંકીબેન બી અમારી સાથે જ આવ્યા હતા. એમને બધી જ વાત કરી, એમને પણ જે પ્રશ્નો હતા એ એમને પૂછ્યા. ડૉક્ટર સાહેબને બધું ક્લિયર કર્યું, શું છે શું નહીં, આ સુરેખાનું હજુ શું થઈ શકે, હજુ શું બેટર કરી શકીએ આપણે. પણ સરે બહુ જ કિંજલ જાની સર છે, ડૉક્ટર સાહેબ છે, મેમ નથી, કિંજલ જાની સાહેબ બહુ જ સારી રીતે બધું જ એમને સમજાવ્યું. પછી નિમેશજીએ મારી જે GCRIમાંથી ટ્રીટમેન્ટ ચાલે છે, તો એ ડૉક્ટરોના જેમના નામ લીધા, તો એ બધાને ઓલરેડી એમને ઓળખતા હતા. તો કહ્યું કે તમે બહુ જ સારી જગ્યાએ બહુ સરસ રીતે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો, અને ત્યાં આગળ બી બધું સારું જ થશે એવી અપેક્ષા રાખો. પણ એમને એક વસ્તુ કીધું કે રેર ઓફ ધ રેર કેસ છે સુરેખાનો આ. તો એટલે પિંકીબેન થોડા ટેન્શનમાં આવી ગયા હતા, નિમેશજી બી આવી ગયા હતા, હું નથી આવી ટેન્શનમાં. પણ આ મને એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે હા ભાઈ છીએ રેર ઓફ ધ રેર, શું કરીશું, થાય. પણ હા જો રેર ઓફ ધ રેર હોવ ને તો એ કંઈ વાંધો નથી. કારણ કે એક વસ્તુ છે ભાઈ કે જો મેં સામાન્ય સાવ કેન્સર છે એમને લોકો મારા કરતાં વધારે દર્દમાં જોયા છે. અને અત્યારે હું તો, મને એવું લાગે પર્સનલી મને કોઈ દર્દ છે નહીં, માતાજીની દયા છે, માવડીઓની, તમારા બધાના આશીર્વાદ છે. આની જનજનાટીનો ત્રાસ છે બસ, બીજું બધી મજા છે, બરાબર. એના પછી અમે ડૉક્ટરને મળ્યા, ત્યાંથી પછી નીકળ્યા. પછી પિંકીબેન એમના ઘર માટે નીકળ્યા, મતલબ એમના શોપ જ ગયા હશે શક્યતા તો, શોરૂમ. અને અમે પછી ઘર માટે નીકળવાના હતા. તો નીલાબેનને અમારે મળવાનું હતું, નીલાબેન પટેલ. મેં નેહલબેન કીધું હતું ને રીલમાં, નેહલબેન નથી, નીલાબેન પટેલ છે એમનું નામ. અને યાર એ શું ગાય છે, એમનું આઈડી તમે જોજો, નીલા પટેલ કરીને છે એમનું આઈડી. યાર શું અવાજ છે એમનો, અને શબ્દો તો આમ તમને ટચ થશે, આ થશે. બહુ જ મજાનું ગાય છે. પછી બસ અમે એમના ઘરે ગયા. એમને પૂછ્યું કે જમવાનું તો બાકી હશે ને, એટલે અમારું એવું હતું કે અમે નાસ્તો કરી લઈશું અથવા ડાયરેક્ટ ઘરે જઈશું, તો ઘરે જ જમવું. પછી એમને પૂછ્યું તો નિમેશજીએ કહ્યું હા જમવાનું બાકી છે, અમે કંઈક નાસ્તો કરીને પછી આવશું. તો કે ના તમે ડાયરેક્ટ ઘરે આવો. તમે માનશો નહીં, અમે એમના ઘરે ગયા. પહેલાં તો એમના ઘરમાં પ્રવેશ કર્યો ને, એટલે એમને પગલીઓ દોરેલી છે કલરથી પ્રવેશ કરીને, એટલે ઘરમાં પ્રવેશ કર્યો તો મને એક પગ મૂકતા જ એ વસ્તુ બહુ ગમે કે આપણે છીએ આસ્તિક માણસ. એટલે એક આનંદ મળ્યો.
તમે માનશો નહીં, એમને એટલી ઉતાવળ કરીને અમારી માટે શાક, બાજરીના રોટલા, લસણની ચટણી, અથાણું, રોટલા સાથે ઘી, મસાલા, છાશ, મરચાં તળી દીધા અને મારું ને નિમેશજીનું જમવાનું કર્યું. પહેલાં તો અમે જઈને બેઠા, એવું પાણી આપ્યું, પછી કે જમવા રોટલા અને શાક બનતા થોડી વાર લાગશે, ત્યાર સુધી તું સફરજન ખાઈ લે. તો અમને બંનેને સફરજન કાપીને આપ્યું, ડ્રાય ફ્રૂટ આપ્યા ખાવા. અને મતલબ એક પળ માટે એવું જ લાગ્યું જ નહીં કે અમે કોઈ અજાણી જગ્યાએ છીએ. મજાનું સરસ ખાવા બનાવ્યું, અમારી સાથે ખાધું, અમે ત્રણે બેસીને સરસ વાતો કરી. અને શું સ્વાદ હતો યાર ખાવામાં! જેવો એમના અવાજમાં આનંદ છે ને એવો સ્વાદ છે એમના જે ખાવા બનાવ્યું હતું એમાં. બાજરીના રોટલા તો શું બનાવ્યા હતા યાર, બહુ જ મસ્ત, નાનકા નાનકા ગરમા ગરમ ઘી સાથે આપ્યા. બહુ જ મજા આવી ગઈ. અમે છેક સાંજ સુધી એમના ઘરે પછી બેઠા, જુઓ ને 2:30 વાગ્યાથી અમે ત્યાં હતા, પછી 5 વાગ્યા સુધી. પછી અમારે એક સરને મળવા જવાનું હતું સાંજે. એમની એમને અપોઇન્ટમેન્ટ આપી હતી 5 થી 6. પછી એમના ઘરેથી અમે ત્યાં ગયા. ત્યાં જઈને જે મારી આ ટાર્ગેટ થેરાપી છે જે આટલી કોસ્ટલી છે, તો એની માટે આપણને શું અને ક્યાંથી મદદ મળી શકે એ રિગાર્ડિંગ વાત કરી. અને તમે માનશો નહીં, ત્યાં અમે એમને જ્યાં રેફરન્સથી લઈ ગયા હતા એ સરને મળવા ગઈ. એટલો સરસ એમનો એમસીમાં જ છે એવો, સો એટલો સરસ સ્વભાવ એમનો. અને મતલબ મને જોઈને એકદમ પોઝિટિવ જવાબ આપ્યો કે બેન, અમારાથી થતી બેટા અમે બધા જ પ્રયત્નો કરીશું કે તારી જે દવા છે અહીંયાથી મળી જાય અને સરળતાથી મળી જાય, અને જે પણ છે બધા પ્રયત્ન કરીશું. અને એમને કહ્યું કે એમના જે પીએ છે એમની સાથે અમે GCRI એકવાર જઈશું અને આ વાત મૂકીશું કે જે આ ટાર્ગેટ થેરાપી છે મારી, જે હું રીટ ફ્યુઝન પોઝિટિવ છું, તો એ બહુ કોસ્ટલી છે, તો એમાં શું થઈ શકે અને એ ઝડપથી ક્યારે મળી શકે, એમ જેટલું થાય એટલું જલ્દી ક્યારે મળી શકે. તો બસ અમે જઈશું બહુ જલ્દી વાત કરવા. આજકાલમાં નિમેશજીને એમના જે પીએ છે વાત કરી લેશે અને એમના પીએની પરમિશન લઈ પછી હું એમનું નામ આપીશ. બટ નીલાબેને મારી બધી વાત મૂકી કે આવી રીતના છે, અમે પર્સનલી એના ઘરે જઈને આવ્યા છીએ અને સાચેમાં મતલબ દવાની જરૂરિયાત છે. તો એમના પીએ તો છેલ્લે એમની આંખોમાં આંસુ આવી ગયા હતા મને જોઈને કે કેમ આવું, એમ શા માટે આવું એમ. જો અત્યારે કંઈ તકલીફ નથી, મારો ભાઈ બધું સરસ રીતે મારું ઘર અત્યારે સાચવી રહ્યો છે, એટલે મને પ્રાઉડ છે મારા ભાઈ ઉપર. મારા ભાઈ ઉપર મને એટલે બી પ્રાઉડ છે કે ભાઈ મારા મમ્મીથી ગુસ્સો છે એ વાતનો કે મારી મમ્મી બહુ ભેદભાવ કરે મારા 2 ભાઈ બહેન વચ્ચે, એમ દીકરા દીકરીનો નહીં, પ્રેમવાળો. એ ત્રણેય વચ્ચે હું જેમીનને ભૈલો તો એ ભૈલાને વધારે પ્યાર કરે એમ, એ બાબત. સો અને મારા ભાઈ ઉપર એ વસ્તુનું પ્રાઉડ છે કે એની બી મેડિકલ કન્ડિશન બહુ જ ખરાબ એની હિસ્ટ્રી રહી છે. અમારે એને સ્ટ્રોક આવ્યો હતો ત્યારે એ જે પરિસ્થિતિમાં મતલબ કોમામાં જ જતો રહ્યો હતો. મિનિમમ 30 કલાકે કદાચ એને હોશ આવ્યા હતા. 30 કલાકથી વધારે સમય પછી એને હોશ આવ્યા હતા. આંખો, શરીર બધું જ, મતલબ એના પછી 1 વર્ષ થયું એનું આખું એક બાજુનો ભાગ પેરાલિસિસ થઈ ગયો હતો. એ ધીમે ધીમે સારું થતાં 1 વર્ષ થયું. એમાંથી નીકળ્યા પછી એને ટીબી આવ્યો માથાનું, તો એમાંથી અમે એને નીકાળ્યો. પછી એ પત્યું, મતલબ એને એક શું કહેવાય ટ્યુમર હતું માથામાં, તો એમાંથી નીકાળ્યું. સો આ બધું કહેવાય છે જાઓ. અને પછી બધું સારું થઈ ગયું. તો એનું એકવાર એક્સિડન્ટ થયું તો પગમાં વાગ્યું, તો એના પગમાં અત્યારે બી 3 સળિયા છે. સો આ પરિસ્થિતિમાં બી એ બધું અત્યારે બહુ જ સારી રીતે મેનેજ કરે છે. મારો ભાઈ કોઈ બહુ મોટી નોકરી નથી કરતો, એ સામાન્ય મજૂરી જેવું જ કામ કરે છે કે જે આ ગેસ સિલિન્ડર આપણે ડોર ટુ ડોર આપતા હોય છે, તો એમાં એ મજૂરી જેવું જ કામ કરે છે. સામાન્ય દાળીઓ જે હોય એ એમને આપવામાં આવે છે, પણ એ બહુ જ સારી રીતે બધું મેનેજ કરે છે. એટલે મારે એ બાબત લઈને બધી શાંતિ છે. મારે કંઈ જરૂર હોય તો તમે બધા છો જ, મારી નાની મોટી જરૂરિયાતો બધી પૂરી થાય છે.
અને મારી જોડે હવે આખા ગામના કપડાં છે. મિનિમમ મારી જોડે 13 જોડી નવા કપડાં છે હવે. તો અને હું રોજે નવા જ કપડાં હવે પહેરવા માગું છું, કારણ કે મને કાલની ખબર નથી, મારે કાલને વધારે જાણવું નથી, મારે આજને મોજે દરિયા રાખવો છે. તો મને મારા ભાઈ ઉપર એ વસ્તુનું પ્રાઉડ બી છે કે બધું સારી રીતે સંભાળી રહ્યો છે. એની બી મેડિકલ હિસ્ટ્રી આવી ડેન્જરસ રહી હતી અને અમે એને એમાંથી કાઢેલો છે, એટલે અમને ખબર છે કે બાપા એ બધું કેટલું અઘરું હોય, બહુ જ અઘરું હોય આ બધું, બરાબર. કેવું આસાન હોય પણ એ તો જેને વીતી હોય એને ખબર હોય. સો બસ નીલાબેનનો બહુ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. પિંકીબેન તો મારી બાબત હોય ને તો આટલી નાની નાની વાતનું એટલું ધ્યાન રાખે, પૂછો નહીં વાત. અને નીલાબેને કાલે અમને જમાડતા હતા તો શું કહ્યું ખબર છે કે મને એવું લાગે છે કે હું સુદામા છું ને, જેમ કૃષ્ણ આમ ઘરે આવ્યા હતા સુદામાને, અને સુદામાને આમ એવું થાય કે હું શું કરી નાખું. તો માં હું આ લાયક તો નથી, ક્યાં મારો પ્રભુડો, મારો કાનુડો, અને અમે ક્યાં. પણ નસીબદાર છીએ કે સામેવાળાના હૃદયમાં આટલી ભાવનાઓ, આટલી લાગણી છે મારી માટે. બહુ મોટી વસ્તુ છે મારી માટે. તો અમને થોડી વાર બી અચૂકતું ના લાગ્યું. અમે જમ્યા, બેઠા. હજુ મારે મીના માસીના ઘરે જવાનું છે, કારણ કે મીના માસી એમના ખાવાના એટલા બધા વખાણ કરેલા છે કે એમના ઘરે મારે જવાનું છે. મસ્ત એમને હું કહી દઈશ કે તમે આ જમવાનું બનાવજો, કે હું એવું જ કહીશ કે તમને જે ફેવરેટ, તમને બનાવતા મસ્ત હોય ને, જે 2 બહેનોનું ફેવરેટ હોય ને એ બનાવજો. એટલે મને ખબર છે એ 2 બહેનો મારા જેવી જશે ચાટકોડીઓ, તો મસ્ત જ બનશે. તો અમે જલ્દી મીના માસી તમારા ઘરે આવવાનું પ્લાન કરી રહ્યા છીએ, હું ને નિમેશજી. આમ તો હૃદયથી આશા છે કે તમારા નવા ઘરમાં જ પગ મૂકીએ, તમે માટલી મૂકો ને એ દિવસે જ અમને બોલાવો, એવી આશા છે. તો જલ્દી તમારું ઘર લેવાઈ જાય તો આપણે જલ્દી મળીએ. બાકી થોડું ડીલે થવાનું હોય તો અમે બહુ જલ્દી આવવાના છીએ તમારા હાથનું ટેસ્ટી ખાવા માટે. હું તો બહુ જ ચાટકોડી, પણ શાક રોટલામાં પણ આટલો સ્વાદ હોય ને, એ કાલે મજા આવી ગઈ. જેમ કે મારા ઘરમાં થોડું તીખું ખાવા બને, અમે થોડું ચડિયાતું તીખું ખાવાવાળા. તો કાલે પછી કહ્યું નીલાબેન કે કેટલું તીખું બનાવું, કે મીડિયમ તને નહીં ખવાય ને? મેં કીધું ના જબ્બર ખવાય છે તીખું. તો એમને મરચાં બી તળી દીધા, ગોળ આપ્યો હતો, અને અરે બાપ રે, જે અથાણું હતું ગુંદાનું, ઓ માં, શું માવો મસાલો ભરેલો હતો. મને નહીં ખબર એ કઈ રીતે એમને બનાવેલું હતું. એટલું ટેસ્ટી, ના વધારે ખટાશ ના મીઠાશ ના કંઈ, એકદમ લેવલ હતું સ્વાદમાં. લાગતું જ તું કે એમને ઘરે બનાવ્યું હોય. પછી ખબર નહીં રેડીમેડ લાવ્યા હોય તો, અગર રેડીમેડ લાવ્યા હશે તો હું બી કહીશ કે મારે બી લાવવું છે. સો બહુ ટેસ્ટી હતું. અને છાશ બી એમને તરત દહીં વલોણીને હા કરીને છાશ બનાવી દીધી. આનંદ થાય યાર. મને આટલો બધો પ્રેમ મળી રહ્યો છે તો મને હજમ નહીં થતો એવું લાગે. હાય. અને 2 દિવસ પહેલાં એક બેને ખબર છે માથાકૂટ કરી હતી મારી જોડે, ઇન્સ્ટામાં મેં વાત શેર કરી હતી. તો પછી મેં આપણા જે GCRM એક બેન હતા એમને વાત કરી અને એમને આઈડી શેર કર્યું હતું કે આ એવું દાવો કરે છે કે આ સ્ટાફ છે અને મારી જોડે આવી રીતે બદતમીઝી કરી છે. તો તમે જોઈ લો ને શું છે શું નહીં. અગર મારી જોડે આવું કરી શકે તો બધા પેશન્ટ જોડે હું તો જવાબ આપી શકું એમ હતી. તો પછી બીજા બિચારા જે પેશન્ટ હોય જેમને સમજ નથી પડતી, બહારથી આવ્યા હોય, તો એમને તો આ શુંનું શું નહીં કહેતા હોય, શુંનું શું નહીં કરતા હોય એમની સાથે. સો એમને બી પછી ખબર નહીં વાત કરી કે શું, બટ એમને એ આઈડીએ મને બ્લોક કરી દીધી છે મેં એમને. તો થાય આવું. અને એ દિવસે હું 1.5 કલાક રડી. બાપા મને એવું થઈ ગયું કે હાય આ બેન કેવા, એમ કેમ આવું બોલી શકે કે તમે કેન્સરવાળા બધા ભોગવો છો. એ બોલી જ ના શકે, કોઈનો હક જ નથી એવું કહેવાનો, બરાબર. મારા કર્મ મને ખબર છે, બીજા ઓલા જે 6-6, 8-8 મહિનાના બચ્ચા આવે છે એને ખબર છે કર્મ શું છે? એને જોયું છે કર્મ શું છે? અમે કેટલા ભગતોને જોયા છે, કેટલા સાધુ સંતોને ત્યાં દવા લેતા જોયા છે, તો એ તો ઘણી ભક્તિ કરે છે, બરાબર. તો એવું કોઈ ના કહી શકે. મેં જાતે મારો સ્વીકાર કર્યો છે કે હું મારા કર્મ સાથે બંધાયેલું છે, તો જે પ્રભુડા તે દીધું એ ખરું, બરાબર. પણ એ વ્યક્તિ જે ટોન્ટમાં બોલતો હતો, બાપ રે, મને કે તમારે મદદ લેવાની ઈચ્છા નથી. જેને મદદ કરવી હોય આવી રીતે થોડી મદદ કરે. અને એમનું નોર્મલી કહેવું એમ હતું કે હું દવા મૂકી દઉં અને એ કે એવું કરું, તો એ તો શક્ય નથી. દવા તો હું નહીં જ મૂકું. GCRIનો
જે પણ જે સ્ટાફ છે, જે ડૉક્ટરો છે, એ મને કહેશે હું એ જ સલાહ સૂચન પ્રમાણે આગળ ચાલીશ. બરાબર, એ કન્ફર્મ છે. હું ઓપિનિયન લઈ શકું, સેકન્ડ ઓપિનિયન, ક્યાંય સલાહ સૂચન લઈ શકું, પણ સારવાર બદલવાનું મેં હજુ સુધી એક પણ વાર વિચાર્યું નથી. આ જેમીન છે એ મારો ભાઈ નથી, એ મારો ભત્રીજો છે. ઘણા લોકો કરે ડીમ, ત્યારે મોઢું બતાવજો જેમીન, અહીંયા આવીને. આ મારો ભાઈ નથી, આ મારો ભત્રીજો છે, મારા ભાઈનો દીકરો. કેટલા ભણે જેમીન? 9માં ભણે. જય શ્રી કૃષ્ણ તો કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ. મીના માસી તો કેટલું યાદ કરે, તો કહી દે મીના દાદી કેમ છો? કે મીના દાદી કેમ છો? અમે આવશું તમારા ઘરે જલ્દી. તો આ ભાઈ અમારા ભત્રીજો છે ભાઈ, એ 9મા ધોરણમાં અત્યારે છે, આવતા વર્ષે 10માં આવશે. ભણવામાં મારા અને મારા ભાઈ કરતાં બહુ હોશિયાર છે. હું તો બહુ ડફર હતી, આ તો બહુ હોશિયાર છે, એટલે સારું છે. પછી તો એની મહેનત ઉપર જાય છે અને નસીબ. બરાબર, બાકી તો બસ હમણાં અમે જઈ રહ્યા છીએ પાછા, હું અને નિમેશજી એ જગ્યાએ જઈ રહ્યા છે, થોડું કામ છે તો હમણાં એ આવશે પછી અમે નીકળશું. અને બસ બીજું તો બધું માતાજીની દયાથી બધું સારું છે. કાલે બી આપણે જ્યાંથી લેવાનું હતું સેકન્ડ થર્ડ ઓપિનિયન, 2 ઓપિનિયન આપણે થઈ ગયા છે. તો એમના કહેવા પ્રમાણે જે પણ GCRIથી ચાલે છે સારવાર એ જ અવેલેબલ છે આ કેન્સરની, અને એકદમ બરાબર ચાલી રહી છે, એટલે કંઈ વાંધા જેવું છે નહીં. બરાબર, બાકી હું હવે મેં થોડું એક નાનું લિસ્ટ બનાવ્યું હતું, પણ મેં બીજી બી એક લિસ્ટ બનાવી રહી છું, જ્યાં જે મારે દર્શન કરવા જવાની ઈચ્છાઓ છે ને, તો મેં કીધું હવે થોડું જેમ હવે સારું થઈ રહ્યું છે તો એક રવિવાર બધે ઉપડી જ જવાનું. ગાડી હવે માવડીઓને ધામ જવાની, આશીર્વાદના ઢગલા કરવાની, આમાં જ જિંદગી મોજથી જીવાની. યાર મેળ તો પડી ગયો ગીતમાં. ચલો, જી માતાજી, જય શ્રી કૃષ્ણ. હું હવે જમી લઉં. બરાબર, કારણ કે હમણાં આવી જશે નિમેશજી, અમારે જવાનું છે બહાર. એ આવશે પછી જમશે પછી અમે નીકળીશું. ઓકે, ચાલો બધા પોતાનું ધ્યાન રાખજો અને પાણી પીજો. મને હમણાં અહેસાસ બી થયો કે મેં હમણાંથી પાણી બહુ પીવાનું ઓછું કર્યું છે, એના લીધે થઈને મને માથાનો ક્યાંક ને ક્યાંક દુખાવો રહેતો હતો, તો મેં કાલથી પાછું હવે પાણી પીવાનું વધાર્યું છે. તમે બધા પણ એ ધ્યાન રાખજો. ઓકે, ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મળીએ પાછા બધા જલ્દી.